ભરૂચ જિલ્લાના હાસોટ સહિતના પંથકમાં ગત રોજ ફૂંકાયેલા ભારે પવનના પગલે કેરીના પાકનું નિકંદન વળી ગયું છે। આંબાવાડીઓમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના હાસોટ સહિતના પંથકમાં તાજેતરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે। ખાસ કરીને આંબાવાડી વિસ્તારોના વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આંબાના ઝાડ પરથી મોટી સંખ્યામાં મોર અને મોરવા નીચે ખરી પડ્યા છે। આંબા નીચે ઠેર ઠેર મોરવા પડેલા જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અચાનક આવેલા પવનના કારણે પાકને 80%થી પણ વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે। ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરવાની અને યોગ્ય વળતર સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે। આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે। રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે। આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી, એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે આ પાક પૂરું કંઈ રહેવાનું જ નથી। એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે। એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાતની ઈચ્છા રાખીએ। બીજું તો હું જે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું। લગભગ 60%-70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું। સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું। પરંતુ આ ફળાવ ઝાડ કરતાં પણ જે ખેડૂતોનો પાક જે ખેતરમાં પડેલો હશે અને એ લોકોને જે નુકસાન થયું એ લોકોને ઘણું મોટું નુકસાન થયું હશે। તો હવામાન વિભાગે થોડુંક અગાઉથી જો જાણ કરવામાં આવે તો ખેડૂતો એ પોતાના નુકસાનમાંથી એમાંથી બચી શકે છે। માર્ચ મહિનામાં આવેલી અણધારી આફતના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ધરતીનો તાત સરકાર સાથે કુદરત પર પણ વાતાવરણ સામાન્ય થાય તેવી આશા રાખી રહ્યો છે। Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, but for me we will very bad to think that these kids will go to another school। हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे। That's why we celebrate a farewell party for senior KG। They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well।